મને ફોલો નહીં કરો તો કંઈ વાંધો નહીં, પણ આજની વાતને સાંભળતા જાજો. આજે થોડી વાર પહેલા જ એક બેનનો મેસેજ આવ્યો કે ભાઈ મેં મારા પપ્પાને વાત કરી કે હું એક છોકરાને પ્રેમ કરું છું. તો પિતાએ મને ચોખ્ખી ના પાડી અને એમ કીધું કે જો તું કોઈ બીજા સાથે લગ્ન કરીશ ને તો હું મરી જઈશ. સાહેબ દીકરી આજે રડતી હતી મારી સાથે વાત કરતી કે ભાઈ હવે મને પણ જીવવાનું મન નથી. પિતાની વાત માનું તો પ્રેમ છૂટી જાય અને પ્રેમને પકડું તો પિતા છૂટી જાય. આ સિચ્યુએશનમાં મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી વધ્યો. ક્યાં સુધી આ સમાજ આ મા બાપ પ્રેમને નહીં સ્વીકારે? ક્યાં સુધી આ દીકરા દીકરીઓ સુસાઇડ કરતા રહેશે? કોઈ દીકરી સાથે બળાત્કાર થાય ને તો દરેક સમાજના વ્યક્તિ મીણબત્તી લઈને ઊભા રહી જાય છે. તો આ સુસાઇડના કેસો તો બહુ બધા છે યાર. જેમાં એક દીકરી પ્રેમને પામવા માટે સુસાઇડ કરી લે છે, ત્યારે કે એમાં સમાજ નથી બોલતો. મારે ફેમસ નથી થવું, બસ આ વાત તમારા સમક્ષ એટલા માટે રજૂ કરું છું કારણ કે જ્યાં સુધી તમે નહીં સમજો ને ત્યાં સુધી કદાચ હજારો દીકરીઓ સુસાઇડ કરશે યાર. કેમ પોતાના દીકરા દીકરીઓના પ્રેમને નથી સમજતા મા બાપ? આ વિડીયોને જેટલો બને એટલો શેર કરો ને, દરેક મા બાપ સુધી પહોંચાડો અને એને એટલું જ કહેજો કે પ્લીઝ તમે તમારા દીકરા અને દીકરીઓના પ્રેમને સમજી જાઓ યાર. સમજાય. અને વંદન. જય શ્રી કૃષ્ણ.